જે આપણે મેપિંગ કરવાનું છે એ આ વિડીયોના માધ્યમથી જોઈશું. સૌથી પહેલા આપણે BLO એપ ઓપન કરીશું. એમની અંદર આ પ્રમાણેનું મેનુ આવશે. મેનુ આવતા આપણે સૌથી છેલ્લા ઓપ્શનની અંદર મેપિંગ ઓફ ઇલેક્ટ્રોડ વિથ પ્રીવિયસ SIR ઉપર ક્લિક કરીશું. એ ખુલતા આપણને મેપિંગ વિથ પ્રીવિયસ SIR પેલું ઓપ્શન છે એ આપણે પસંદ કરીશું. અહીંયા આપણે વર્ગીકરણ કરેલું હતું એમાં એ પ્રકારના જે ઉમેદવાર છે, મતદાર યાદીના, એને આપણે સૌથી પહેલા મેપિંગ કરીશું. એ મેપિંગ કરવા માટે થઈને આપણે સ્ક્રોલ કરીને પણ કરી શકીએ, અને બીજું એનો જે નંબર છે અહીંયા ક્લિક ટાઈપ હિયરની અંદર આપણે એનો લાસ્ટ જે ઇપિક કાર્ડના આંકડા છે 4 અથવા 3 આંકડા એમાં એન્ટર કરતા આપણને ઉમેદવાર છે પહેલેથી મળી શકે છે. આમ કરતા અહીંયા જે ઉમેદવાર આપણને બતાવે છે જે એ કેટેગરીની અંદર આવતો હતો એ ઉમેદવારને જ અત્યારે આપણે અહીંયા મેપિંગ કરીએ છીએ. તો એના ઉપર અહીંયા મેપ ઇલેક્ટ્રોડ પર ક્લિક કરીશું એટલે અહીંયા આપણે એનો એસેમ્બલી નંબર જે 2012ની યાદીમાં આપણે જે 25માં આપણે લખેલો છે એ પ્રમાણે લખીશું. અહીંયા 20 ગોંડલ એનો ભાગ નંબર જે તે સમયે જે હતો 12ની અંદર એ યાદી પ્રમાણે એનો ભાગ નંબર નાખીશું, અને ત્યારે એનો અનુક્રમ નંબર હતો એ યાદી મુજબ એ આપણે અહીંયા એન્ટર કરીશું. એટલે આ પ્રમાણે એને સર્ચ ડિટેલ ઉપર ક્લિક કરતા નામ આવશે. નામ બરાબર ચેક કરીશું. આ ઉમેદવાર એ જ છે? જો હા તો યસ, એ મેપિંગ થઈ ગયું. આ પ્રમાણે મેપિંગ થશે. બીજી રીતે આપણે જોઈએ, બીજો એક આ પ્રમાણે પણ મેપિંગ કરવામાં ઉમેદવાર બતાવશે. 4 આંકડા આપણે અહીંયા એન્ટર કરીશું, એના છેલ્લા 4 અથવા 3 આંકડા. તો 4 અથવા 3 આંકડા એન્ટર કરતા આપણે ઉમેદવાર છે ઓપન થશે. એ આ મુજબનું બતાવશે. તેને વેરીફાઈ કરવાનું છે. એના ઉપર ક્લિક કરતા એનું નામ આપણે બરાબર ચકાસીશું. નામ તપાસ્યા બાદ એને વેરીફાઈ ઉપર આપતા આ વેરીફાઈ થઈ જશે. એનું મેપિંગ થઈ ગયું. મિત્રો, આ પ્રમાણે આપણે જે અત્યારે એ કેટેગરીની અંદર જે મતદાર આવે છે એ મતદારનું આપણે મેપિંગ કરવાનું છે.